હું અહીં ઘોડી અને તમારી પત્ની લઈ જવા માટે આવ્યો હતો અને હું છું જેસલ જાડેજા. ઘોડી લઈ જાઓ અને તોરલને પણ સાથે લઈ જાઓ. તોરલ, અહીં આવો. જેસલ જાડેજા ઘોડી અને તોરલને લઈને પંચાળમાંથી નીકળી પડ્યો અને શરૂ થઈ નિયતિની યાત્રા. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાનો માર્ગ આવતો હતો. એથી જેસલ જાડેજા તોરણ અને ઘોડી વાહણમાં બેઠો કચ્છ તરફ ચાલ્યો. સાચી કહાની હવે ચાલુ થાય છે. તો મિત્રો, હવે જોવાનું ના ભૂલતા. હવે શું થશે જેસલ જાડેજાનું, તો વિડીયો પૂરો જોજો. બરોબર મધ દરિયે એકાએક વાદળો ચડી આવ્યા. ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાયો. અચાનક પલટો જોઈને જેસલને લાગ્યું કે વહાણ હવે હમણાં જ ડૂબી જશે. અનેકો લોકોનો નાશ કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. પણ તોરલને માફ કરી દો, મને બચાવો. મેં ઘણા પાપ કર્યા છે. હવે હું શું કરું? મારું શું થશે? તોરલ, મને માફ કરી દો. હું બહુ ભટકી ગયો. કૃપા કરીને મને બચાવી લો. જ્યારે તું તલવાર ઉપાડતો હતો ત્યારે તને કોઈ ભય લાગ્યો નહોતો. જ્યારે અનેક જીવોના વિનાશ કર્યા ત્યારે તને બીક લાગી નહોતી. સતીદ, મને બચાવી લો. બચવું છે મારે. જાડેજા, તમારા બધા પાપોનો એકરાર કરો. તમારા પાપનો પોકાર કરો. હું તારી નાવડીને ડૂબવા નહીં દઉં. પણ જાડેજા, તારા પાપો પ્રગટ કરવા માંડી જા. હૃદયમાંથી પાપ બહાર કાઢી દે. હવે પછીનું જીવન એને પરમાત્માને સમર્પિત કરો. એટલું તમે કરો તો જાડેજા, હું તમને ગુરુ સાક્ષીએ કહું છું, એકવાર જો. તારા પાપોના અફસોસના આંસુ પાડી દે. તો જાડેજા, હું તારી નાવડીને ડૂબવા નહીં દઉં. પાપ તારો પોકાર જાડેજા, ધર્મ તારો હું મારા પાપોનું કેટલું વર્ણન કરું સતી. વનના મોરલા મેં મારી નાખ્યા. ગર્ભવતી હરણને મારી તલવાર અને બંદૂકથી માર્યા છે. એનાથી વધારે હું શું વાત કરું? હૈયામાં લાખ લાખ ખુશીઓ લઈ જતા વરરાજાઓને મેં કાપી નાખ્યા છે. તોરલ દે. જેટલો મૌતનો તાંડવ મેં કર્યો છે એટલો દુનિયામાં કોઈએ ખેલ્યો નહીં હોય. અને જાડેજો જેમ જેમ પોતાના પાપોનું વર્ણન કરતો ગયો તેમ તેમ સમુદ્ર ધીમે ધીમે શાંત થવા લાગ્યો. હવે મારાથી વધારે વર્ણન તો નથી થતો. મેં મારા જીવનમાં અગણિત પાપ કર્યા છે. કેટલાને યાદ કરું? એટલા માથાના વાળ છે, એટલા જ મેં પાપ કર્યા છે. જાડેજા, બચવું છે ને? સાચું બચી જવું છે? હા, મારે બચવું છે. દરિયાઈ તોફાન સંપૂર્ણપણે શાંત થઈ ગયું છે અને જેમ જેસલને આનો અહેસાસ થાય છે તે પાપનો માર્ગ છોડી દે છે અને ભક્તિનો માર્ગ અપનાવે છે. અને અંતે નાવડી ધીમે ધીમે કિનારે પહોંચી ગઈ. કહાની હજુ પૂરી નથી થઈ. આ તો શરૂઆત છે.